વિશ્વ ઉમિયાધામ યુવીએફ ફાઉન્ડેશન ખેડા જિલ્લા કપડવંજ તાલુકા મહિલા સંગઠન દ્વારા ફિલ્મ બેહદ નટરાજ થિયેટરમાં બતાવવામાં આવી। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજે વિશ્વ ઉમિયાધામ જાસપુર અમદાવાદના પ્રણેતા એવં પ્રમુખ શ્રી આર.પી. પટેલ સાહેબની પ્રેરણાથી સનાતન ધર્મમાં લવ જિહાદના ભયંકર આક્રમણને સમજાવતી ફિલ્મ બેહદ વિશાળ સંખ્યામાં દીકરીઓ અને બહેનો માટે કપડવંજના નટરાજ થિયેટરમાં બતાવવામાં આવી હતી। સમગ્ર આયોજન વીયુએફ કપડવંજ તાલુકા મહિલા સંગઠનના ચેરમેન અને પૂર્વ પ્રમુખ કપડવંજ નગરપાલિકા શ્રીમતી મોનિકાબેન વી. પટેલ અને ટીમ દ્વારા ફ્રી કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વીયુએફના ખેડા જિલ્લા મહિલા સંગઠનના ચેરમેન હેમલતાબેન પટેલ અને જિલ્લા અને તાલુકાના હોદ્દેદારશ્રીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર ભાવિન જોશી, કપડવંજ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। બેન, જણાવશો આજે તમારા કાર્યક્રમ વિશે? આજે અમે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા બેહદ મૂવી ગુજરાતી મૂવીનું આયોજન કર્યું છે। હિન્દુ સંગઠનની જેટલી દીકરીઓ છે એના માટે ફ્રી મૂવીનું મોનિકાબેન પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને હિન્દુ છોકરીઓ બધી જાગૃત થાય કે મુસલમાનો કઈ રીતે છોકરીઓને ફસાવે છે અને એની જાળમાં એના માટેનું આ મૂવી છે। એટલા માટે ખાસ અવેરનેસ માટે આ મૂવીનું જણાવશો બેન? હા, આજે જે બેહદ મૂવીનું આયોજન કરવામાં આવ્યું છે એમાં મેઇન તો આપણે હમણાં જ આપણે જોયું કે 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ગયો, એ થકી આ આયોજન મેં ખાસ કર્યું છે કે મહિલાઓને કંઈક પ્રેરણા મળે અને આ બેહદ મૂવીમાં આજે એ રીતે વિધર્મીઓ અત્યારે આપણી હિન્દુ સમાજની દીકરીઓને જે ફસાવી ફોસલાવીને ભગાડી જાય છે એના વિશે ખાસ સરસ મૂવી છે। એટલે આજે અમે દીકરીઓને બતાવવા લઈને આવ્યા છે, એટલે આપણે આ દીકરીઓને સમજણ આપીશું આ મૂવી તરફથી। અને સાથે સાથે મારી સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના બેન તેમજ મારા મામા શ્રી જશુભાઈ જે છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના છે એ પણ આજે હાજર છે। જય હિન્દ, ભારત માતા કી જય। અત્યારે આપણે દીકરીઓને હિન્દુ દીકરીઓને અહીંયા બેહદ મૂવી દેખવા માટે એકઠી કરેલ છે કે જે મોનિકાબેનના પ્રયાસ દ્વારા અને વિશ્વ હિન્દુ પરિષદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રયાસ દ્વારા આપણે અહીંયા બેહદ મૂવી બતાવેલ છે। તો દરેક હિન્દુ દીકરીઓએ આ મૂવી બેહદ મૂવી જોવા જેવું છે અને અવશ્ય દીકરીઓએ આ મૂવી જોવું, જેથી કરીને દરેક દીકરીઓ જાગૃત થાય અને દરેક એમના માતા પિતા આ બધી જ દીકરીઓને આપણી હિન્દુ ધર્મની આ મૂવી બતાવે એવો પ્રયાસ ચોક્કસ કરવો।